આજે આપણે બનાવીશું રાજકોટના ફેમસ એવા તીખા મોરા રસાવાળા। તો આ ચટપટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચટણી બનાવીશું। ચટણી જ આ તીખા મોરામાં મેઇન વસ્તુ છે, જેના માટે આપણે ખજૂર આંબલીની ચટણી અને આપણે તીખી ચટણી બનાવીને લીધેલી છે। ત્યારબાદ તીખા મોરા ગાંઠિયા, લસણની ચટણી, દાડમના દાણા, ડુંગળી અને મસાલા સેંગ અને સાથે કોથમીર લીધેલી છે। તો આ રીતે આપણે તીખા મોરા ગાંઠિયાને એક બાઉલમાં લઈ લઈશું। ઉપરથી આપણે તેમાં આ રીતે દાડમના દાણા અને લીલા ધાણા ઉમેરી દઈશું અને તૈયાર કરેલી લીલી ચટણીને એકદમ સરસ પતલી કરી લઈશું, જેથી રસરસતા આપણા ગાંઠિયા છે તે બનીને તૈયાર થાય। ત્યારબાદ ચટણીને આપણે ઉપરથી આ રીતે ઉમેરી દઈશું। તો એકદમ સરસ આપણા ગાંઠિયા છે તે પલળી જાય એ રીતે ચટણી ઉમેરી, થોડો સંચર પાવડર ઉમેરી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો જરૂર લાગે તો ફરી આપણે ચટણી ઉમેરી અને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના। ત્યારબાદ જ આપણે પ્લેટમાં બીજી વસ્તુ ઉમેરીશું। તો આ રીતે રાજકોટમાં ખૂબ જ ફેમસ છે આ રીતે તીખા મોરા। તો તમે પણ એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો, જેની ચટણીનો ફૂલ વિડીયો પણ ચેનલમાં છે, તે જોવાનું ભૂલતા નહીં। તો આ રીતે ફરીથી થોડી ચટણી ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ગાંઠિયાને। તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પ્લેટમાં લઈ લઈશું। તો આપણે આ રીતે તીખા મોરા એક પ્લેટ જેટલા આપણા બનીને તૈયાર થશે। તો આ રીતે બધા જ પ્લેટમાં ઉમેરી દઈશું। તો ગ્રીન ચટણીનો જ ટેસ્ટ છે તે મેઇન છે। ત્યારબાદ તેમાં આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું, તેની પણ રેસીપી આપણે ફૂલ વિડીયો ચેનલમાં છે, તે જોવાનું ભૂલતા નહીં। તો આ રીતે બંને ચટણી, ત્યારબાદ આપણે તીખી લસણની ચટણી ઉમેરી દઈશું, તેને પણ આપણે પતલી કરીને લીધેલી છે, તે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો। ત્યારબાદ આપણે તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને ડુંગળીના ટુકડા ઝીણા સમારેલા તેને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે દાડમના થોડા દાણા ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે મસાલા સિંગ ઉમેરી દઈશું। તો એકદમ ચટપટી આપણી રેસીપી બનીને તૈયાર છે। તમે સાંજના સમયે કે તમે સાતમના દિવસે આ વાનગી બનાવીને ખાઈ શકો તેવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।